શ્રાવણ સુદ પૂનમ 19 ઓગસ્ટ 2024 રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. અને રક્ષાબંધન વખતે આ પ્રસંગો ઘણીવાર મને યાદ આવ્યા છે અને મેં વર્ણવ્યા છે. ઈસવીસન પૂર્વે 320માં સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું. એના પિતા ફિલિપ ઓફ મેસેડોનિયાનો હતા, પણ પછી એને આધિપત્ય મેળવી લીધું એથેન્સ ઉપર. એટલે એથેન્સ રહ્યું એની રાજધાની. અને ફિલિપ પછી સિકંદર ભારત ઉપર એને આક્રમણ કર્યું 320માં. એની સાથે એની પ્રિયતમા રુક્સાના હતી અને આ ગુરુ એરિસ્ટોટલે હતા. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ આ એથેન્સની ગુરુ પરંપરા. સોક્રેટિસના અંતકાળનું જે વર્ણન કર્યું છે પ્લેટોએ, એ વિશ્વ સાહિત્યમાં અમર બન્યું. પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ સિકંદરના ગુરુ હતા, અને એરિસ્ટોટલમાંથી આવો જ આક્ષેપ એથેન્સે મૂકેલો. પણ ત્યારે એવું બન્યું, એક એથેન્સના કાયદામાં એવું હતું કે જો સ્વેચ્છાએ જેના ઉપર આક્ષેપ હોય એ દેશ નિકાલ થવાનું સ્વીકારી લે, દેશ છોડીને જતો રહે, તો એને જીવતદાન મળી જાય. એટલે એરિસ્ટોટલે કીધું એક ફિલસૂફની હત્યાનું પાપ આ શહેર માથે છે, અને બીજાનું પાપ એના ઉપર સોંપાય એ હું ઈચ્છતો નથી. એટલે એને એથેન્સનો ત્યાગ કરી દીધો. વાત આપણી એ છે કે રુક્સાના સિકંદર હારે અહીં આવી. ગ્રીકો જેને પોરસ કહેતા, એ રાજવીનું નામ પોરસ, જેલમ સતલજ જે નદીઓ છે એ પ્રદેશ એનો. પણ પોરસને ગ્રીકો પોરસ કહેતા. તો પોરસના રાજ્યમાં રુક્સાનાએ પ્રવેશ કર્યો, અને રાજધાનીનું શહેર, એની જાહો જલાલી જોઈ. અને દુશ્મન દેશની આ યુવતી હોવા છતાં એને એટલું હતું કે ભારતમાં સ્ત્રી સન્માનની ભાવના હોય. હવે તે દિવસ બરાબર રક્ષાબંધનનો દિવસ હતો, અને રુક્સાનાએ આમ નિરીક્ષણ કર્યું તો બહેનો રક્ષા લઈ અને એના ભાઈઓને બાંધતી, એના ભાઈઓના હાથે રક્ષા બાંધે, એને તિલક કરે ને ચોખા ચોડે ને એનું અભિવાદન કરે, અને પછી ભાઈઓ બહેનોને ભેટ સોગાદ આપે. આવું એને જોયું, અને ભાગી છૂટી ભાષામાં એને સમજણ પડી કે આ પ્રકારનો આ તહેવાર. એટલે એને એક રક્ષા મેળવી લીધી, અને ઉપડી સીધી ગુરુરાજના દરબારમાં એને પ્રવેશ કર્યો. ગુરુરાજ સન્માનપૂર્વક ઊભા થઈ ગયા અને કીધું પધારો. અને એને ઇશારત કરી, હાથ લાંબો કર્યો પુરુરાજે, અને રુક્સાનાએ રક્ષા પુરુરાજના બાવડે બાંધી. ઘટના તો આટલી જ ઘટી, પણ પુરુરાજે હુકમ કર્યો કે સિકંદર ભલે છાવણીમાં રહે, પણ તું બેન છો મારી, એના માટે મહેલની વ્યવસ્થા કરી. અને હીરા મોતી જવેરાતથી ભરેલો એક થાળ આવ્યો, અમારા તરફથી ભેટ. એને એટલી નવાઈ લાગી રુક્સાનાને કે માત્ર એક રક્ષા અને કાંડે બાંધી એનો આવો મોટો પ્રતિભાવ. એટલે એને એટલું જ કીધું પુરુરાજને, આપની લાગણી માટે ખૂબ આભાર, મને આવી કોઈ જરૂર નથી, પણ હું એક વચન માંગુ છું આપની પાસે, મને વચન આપો. પુરુરાજ કે માંગો, તું બેન છો મારી, હું તને વચન આપું. એટલે રુક્સાનાએ એટલું જ માંગ્યું કે યુદ્ધમાં તમે સિકંદરનો ઘાત નહીં કરો, આપો આ વચન. અને પુરુરાજે વચન આપ્યું કે યુદ્ધમાં હું સિકંદરનો ઘાત નહીં કરું. અને પછી તો યુદ્ધ શરૂ થયું.
ઈસવીસન પૂર્વે 320ના જૂન મહિનામાં યુદ્ધ શરૂ અને વરસાદ વરસેલો. સિકંદર બ્યુસેફેલોસ ઘોડો એનો વિશ્વ પ્રસિદ્ધ ઘોડો હતો. બ્યુસેફેલોસનું મૃત્યુ જ્યાં થયું ને ત્યાં સિકંદરે બસીકોડ નામનું શહેર વસાવ્યું. મહારાણા પ્રતાપના ચેતક માટેનું હતું ને એવું જ સ્થાન આનું હતું. એટલે સિકંદર બ્યુસેફેલોસ ઉપર સવાર થઈને લડવા માટે આવ્યું અને પૂર્વરાજ તો હાથીમાં થયું. એ બેસીને લડતા અને ભાલા યુદ્ધના એ નિષ્ણાત હતા. તુમુલ યુદ્ધ શરૂ થયું ગ્રીકો અને હિન્દીઓ વચ્ચે અને એમાં સિકંદર બરાબર પૂર્વરાજની સામે આવવા એને પ્રયાસ કર્યો અને બન્યું એવું કે ચોમાસું હતું, વરસાદ વરસ્યો હતો, ભૂમિ લપસણી હતી. એમાં બ્યુસેફેલોસનો પગ લપસી ગયો અને સિકંદર ભૂમિમાં પડ્યો બરાબર પૂર્વરાજના હાથી પાસે. અને પૂર્વરાજે આમ ભાલું ઉગામ્યું. જો પ્રહાર કર્યો હોત ને તો વીંધી જાત, સિકંદરના દેહને વીંધીને જમીનમાં ઉતરી જાય. એ જ ક્ષણે એને યાદ આવ્યું કે બેન રૂકસાનાને મેં વચન આપ્યું છે કે યુદ્ધમાં સિકંદરનો ઘાત નહીં કરવો. તરત અટકી ગઈ. સિકંદરે ઊભો થઈ ગયો ને એને નવાઈ લાગી ગઈ. આ રીતે શત્રુઓને માફી બક્ષવામાં આવે એને સમજાણું નહીં કાંઈ. અને ત્યાર પછી યુદ્ધમાં સંજોગો બદલી ગયા એટલે પૂર્વરાજની હાર થઈ, સિકંદરની જીત થઈ. પણ સિકંદરના દરબારમાં પૂર્વરાજને હાજર કરવામાં આવ્યા ત્યારે સિકંદરે પૂછ્યું, એની ઉદારતાનો તો અનુભવ એને હતો. એને પૂછ્યું કે હું આપણી હારે કેવો વ્યવહાર કરું. એટલે પૂર્વરાજે કીધું એક રાજા બીજા રાજા સાથે જેવો વ્યવહાર કરે એવું. વાત આટલી જ બની. પણ સિકંદરે પૂર્વરાજનું રાજ્ય પાછું એને સુપ્રત કરી અને અહીંથી વિદાય લીધી. જે પ્રદેશ એને જીત્યો હતો ત્યાં સેલ્યુકસ નિકેતરને એને નિમી દીધો નસોબા તરીકે. જે સેલ્યુકસ નિકેતરની દીકરી હેલનના પછી ચંદ્રગુપ્ત મૌર્ય લગ્ન થયા. વાર્તા હું કરતો હતો સિકંદરની અને સિકંદર રવાના થયો. બેબીલોન આવ્યું. મેસોપોટેમિયા એટલે ઈરાન અને બેબીલોન એટલે ઈરાક, મારી ધારણા પ્રમાણે. એટલે ત્યાં બેબીલોન આવ્યો ને કાફલો આખો, પણ સિકંદર બીમાર પડ્યો અને બ્લેક ફીવરનો એ ભોગ બન્યો. હકીમો તો હતા સાથે, એને એ જમાના પ્રમાણે સારવાર કરી જે કંઈ ઔષધિઓ ઉપલબ્ધ હતી. પણ સિકંદર વધુ ને વધુ બીમાર પડતો. એટલે એક વાત સિકંદર માટે બહુ પ્રચલિત છે કે એને છેલ્લી ઈચ્છા એ વ્યક્ત કરી હતી કે જ્યારે અંતિમ યાત્રા મારી નીકળે ને ત્યારે જનાજામાં 2 હાથ બહાર ખાલી રાખજો. આ વાત પ્રચલિત છે. પણ કેવા સંજોગોમાં એને આ નિર્ણય લીધો એ જાણવા જેવી વિગત છે. એટલે બ્લેક ફીવરનો એ ભોગ બન્યો અને હકીમોને કીધું કે બસ એટલું કરો, મને એથેન્સ સુધી પહોંચાડી. હું એકવાર મારી માતાને મળી લઉં પછી ભલે આ દેહ છૂટી જાય. પણ હકીમોએ કીધું હજુર એ અમારા હાથની વાત નથી. તો સિકંદરે પ્રસ્તાવ બીજો મૂક્યો કે તો એમ કરો, મારી માતાને એથેન્સથી અહીં સુધી લઈ આવો અને ત્યાં સુધી મારો દેહ ટકી રહે એવો પ્રયાસ કરો. કોઈ હકીમોએ કીધું હજુર એ અમારા હાથની વાત નથી. ત્યારે સિકંદરે આ નિર્ણય લીધો કે આવું સામ્રાજ્ય જેને જીત્યું એ હવે જાય છે ત્યારે કાંઈ નથી એની પાસે. એટલે આ રીતે ખાલી હાથ રાખજો. ન ખુમારી રહી છે, ન ખુશાલી રહી છે, ન ચહેરા ઉપર કાંઈ લાલી રહી છે. ચમનમાં હવે હિંચકા બાંધી એ ક્યાં, ન વૃક્ષો રહ્યા છે ને ડાળી રહી છે. ખુદા જાણે કયો ધર્મ પાળે છે દુનિયા, ધતિંગોની વણઝાર ચાલુ રહી છે. ખજાનાના માલિકોને કોઈ સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે.
ખજાનાના માલિકોને કોઈ સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. રૂક્ષાનાનો જે પ્રસંગ મેં વર્ણન કર્યું, જેને પુરુરાજે બેન તરીકે વચન આપ્યું હતું કે યુદ્ધમાં હું સિકંદરનો ઘાત નહીં કરું, એ વર્ષો પહેલાં સિકંદર ફિલ્મ બની અને પુરુરાજના પાત્રમાં સોહરાબ મોદી હતા અને સિકંદરમાં પૃથ્વીરાજ કપૂર. અને એ વખતે પૃથ્વીરાજ કપૂરની પાછી યુવાની ને એમાં સિકંદરનું પાત્ર ને એ દરબારના ડાયલોગ છે, પણ એમાં આ વાત વણી લેવામાં આવી છે. બે નાટકના અભિનયના સમ્રાટો અને સંવાદોના પ્રભુત્વ જેના ઉપર હતું ભાષાનું, એવા બે કલાકારો. બહુ સુંદર ચિત્ર હતું. પણ રક્ષાબંધન નિમિત્તે આ પ્રસંગ મેં રજૂ કરેલો. રક્ષાબંધન માટેનો એક બહુ સારો બીજો પ્રસંગ. આમ તો ગુલામ વંશ શરૂ થઈ ગયો 1206થી, પછી ખિલજી વંશને, તગલક વંશને, સૈયદ વંશને, એમ બધા વંશો આવતા ગયા. ઇબ્રાહિમ લોદી આવ્યો છે 1526માં. બાબરે પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને દિલ્હીના તખ્ત ઉપર શહેનશાહ તરીકે એનો રાજ્યાભિષેક થયો. 12 વર્ષની ઉંમરે એ ફરગાનાની ગાદી આવ્યો હતો અને એના જ કાકાએ એના ઉપર આક્રમણ કરીને હાર્યો હતો. અને એવી અવસ્થા એની કે શાહી પરિવાર એ નદીને કિનારે પડ્યા રહેતા અને ક્યારેક તો એ તરબૂચ ખાઈને ગુજારતા દિવસ. પણ એવા હાલતમાં એ પાછો ભારત ઉપર એને આક્રમણ કર્યું અને તુલુકમાં પદ્ધતિ એટલે ઘોડાની હારે તોપો બાંધીને ઝડપથી યુદ્ધના મોરચે ફેરવી શકાય એ પદ્ધતિથી હાર્યો તો એ જ પદ્ધતિ એને અહીં અપનાવી અને એમાં એની જીત થઈ. ટેકનિક મહત્વની હોય છે. ભારતમાં રાજ્યો આપણા યુદ્ધ કરતા ત્યારે હાથી ઉપર બેન લડતા, તો બહારથી આવતા આક્રમણકારો એ ઘોડામાંથી બેસતા. મુસ્લિમોએ તો ઇન્ટ્રોડ્યુસ કરી પહેલી યુદ્ધમાં, જો રિવોલ્વર ને બંદૂકોની એ પાછું અંગ્રેજોએ કર્યું. એટલે બાબર જીત્યો 1526માં અને નાનું શાસનકાળ એનો 30 વર્ષ. 1530 1530થી 1555 સુધી હુમાયુ બહુ જ ભલો હતો. અને અતિ ભલમનશાહીનું પરિણામ ઘણીવાર કેવું આવે છે એનું ઉદાહરણ ઇતિહાસમાંથી જોતું હોય તો હુમાયુ, અને સાહિત્યમાં જોતું હોય તો કિંગ લિયર. શેક્સપિયરે 37 નાટકો લખ્યા ને એમાં 4 એની સૌથી શ્રેષ્ઠ ટ્રેજેડીઝ: ઓથેલો, મેકબેથ, કિંગ લિયર અને હેમલેટ. પ્રસન્ન દાંપત્ય હોય, સુખેથી જિંદગી જીવાતી હોય, એમાં મનમાં માત્ર એક શંકા પ્રવેશ કરી જાય તો જીવનનો કેવો કરુણ અંત આવે. માત્ર શંકા શું પરિણામ લાવી શકે એના માટે એનો ઓથેલો લે. ડેસ્ડેમોના ક્યાં યુવાન એની ક્યાં પ્રૌઢ હતો, એની શૂરવીરતા માથે પ્રસન્ન થઈને એને એની હારે લગ્ન કરેલા. એને ઓથેલોએ એની મારી નાખી ડેસ્ડેમોને. તો શંકા જો જીવનમાં પ્રવેશે તો એનું પરિણામ માટે ઓથેલો લખ્યું. પછી અતિ બલમનશાહી માનવી દેખાડે એના માટે એને કિંગ લિયર લખ્યું. હવે જે સ્વાર્થી હતી દીકરીઓ એને રાજ સોંપ અને હાવ સાચી કોર્ડેલિયા હતી એને કાઢી મૂકી. એના પતિ અરે જતી રહી. એટલે બલમનશાહીનું પરિણામ પછી કિંગ લિયર નાટક વાંચો તો ખ્યાલ આવી જાય. છેલ્લે કોર્ડેલિયાનું મૃતદેહ લઈને લિયર સ્ટેજમાંથી આવે અને બુઢાપાને જિંદગી દીધી ને યુવાનીને મોત. એ ડાયલોગ હારે પૂરું થાય. પણ ઓવર એમ્બિશિયસ થઈ જાય માણસ. પહેલાં ઈચ્છા જાગે, પછી ઈચ્છામાંથી આકાંક્ષા શરૂ થાય, આ આકાંક્ષામાંથી મહત્વાકાંક્ષા થાય અને પછી
એનો અંત જ ન આવે એવી કક્ષાએ પહોંચે. મેકબેથને એ ત્રણેય ડાકણોએ કીધું, નાઇટ મેકબેથ ને કિંગ મેકબેથ ને એવું, અને એને મહત્વાકાંક્ષા જાગી, એના કેવો ભલો રાજા, એની હત્યા કરી નાખી અને મેકબેથ રાજા બની ગયો. તો ઓવર એમ્બિશિયસ થઈ જાય માણસ તો શું પરિણામ આવે? એના માટે મેકબેથ. અને જીવનમાં અનિશ્ચિત હોય, ટુ બી ઓર નોટ ટુ બી, આ કરું કે આ કરું. હેમલેટ નક્કી જ નથી કરી શકતો છે સુધી, અને એનું અનિશ્ચિતતા જે છે એના જીવનની, એનું પરિણામ એટલે હેમલેટ. તો આપણી વાત હુમાયુની હતી. કામરાન, હિન્દાલ, અશ્કરી ને હુમાયુ, આ ચાર પુત્રો બાબરના. અને હુમાયુ એવો ભલો હતો કે એને એના ભાઈઓને રાજ્યો વેચી દીધા કે હું દિલ્હી સલ્તનતમાં થયો ને ભાઈઓ એમને મોહ બધે એને રાજ્યો વેચ્યા. એમાં થયું એવું કે રક્ષાબંધનનો તહેવાર આવ્યો અને ચિત્તોડ કર્ણાવતી એમના મહારાણા તો સ્વર્ગે સીધાવેલા, યુવાનો બહુ ઓછા રહેલા લડી હતી એવા. આમ તો સમર્પણ ને ત્યાગ ને બલિદાનની ભૂમિ છે. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. जल मर जाए नारियां नर मर जाए कट, सोने घर बच्चे रोए उन घर वे रजवट. એવી અનેક વાર પરિસ્થિતિ સર્જાણી ચિત્તોડમાં છે. એમાં ગુજરાતના બહાદુર શાહે ચિત્તોડમાં આક્રમણ કર્યું. કર્ણાવતી પાસે તો કોઈ રસ્તો રહ્યો નહોતો, ચિત્તોડના મહારાણી, એટલે એને કાસદને એક રક્ષા હારે દિલ્હી રવાના કર્યું અને હુમાયુને હારે પત્ર લખ્યો કે આ રક્ષા મોકલું છું, આપ મારા ભાઈ છો અને આ સ્થિતિ છે, મારી રક્ષા કરો. એટલે હુમાયુ તો આ સંસ્કારમાં ઉછરીને મોટો થયો હતો, ભારતીય પરંપરા પ્રમાણે સમજી ગયો બધું. એને રક્ષા બાંધી એના કાંધે અને તરત હુકમ કર્યો कि शाही फौजों को चित्तौड़ की ओर रवाना कर दी जाए. तो वजीरे समझाયું કે હુજુર એ ખતરે છે ખાલી નહીં, કારણ કે શેરશાહ સૂર એ વખતે એનો મોટામાં મોટો દુશ્મન અને એ આમ તકની રાહ જોઈને જ બેઠેલું. સલ્તનતે મુગલિયા ખતરે મેં આ જાયગી એવું કીધું. પણ હુમાયુએ કીધું કે સલ્તનતે મુગલિયા મીટિયા મેટ हो जाए तो भी मुझे परवाह नहीं, तवारीख हिंदुस्तान से हुमायूं का नामो निशान निकल जाए कोई अर्ज नहीं, मगर जिस बहन ने मुझे भाई माना उसकी हिफाजत करनी होगी. અને ચિત્તોડ તરફ રવાના થઈ મોગલ ફોજ આખી, તો જબરજસ્ત કાફલો એનો હતો. એ ખબર પડી એટલે બહાદુર શાહ ભાગી. લડાઈ બડાઈ તો દૂર રહી પણ એના ડરથી ભાગી ગયો. ચિત્તોડમાં પ્રવેશ કર્યો ત્યારે કમનસીબી હુમાયુની એ હતી. જિંદગીભર જો પસ્તાવો હુમાયુનો રહ્યો હોય ને તો આ કે એણે પ્રવેશ કર્યો ત્યારે કર્ણાવતી જૌહર કરી ચૂક્યો. ચિત્તોડના મહારાણીએ આત્મસમર્પણ કરી દીધું અને એને રહ્યો જ કે હું બચાવી ન હતો. અને જ્યારે એ પાછો ફર્યો ત્યારે શેરશાહ સૂરે દિલ્હીનું તખ્ત કબજે કરી લીધું. બેહાલ દશામાં જે ભાઈઓને રાજ્ય હોતા હતા એને ન મદદ કરી કોઈ એમ. અને એ જમાનામાં એ પાછો ઈરાન ગયો, સુન્નીમાંથી શિયા અંગીકાર કરી લીધો. અને ઇસ્લામ મજહબનો જ છે ભાગ એ શિયા અને સુન્ની, પણ શિયા અંગીકાર કરીને ત્યાંથી લશ્કર લઈને પાછો આવ્યો અને જીવનના અંતે પાછો એ શહેનશાહ તરીકે આરૂઢ થયો દિલ્હીના સિંહાસન ઉપર. આખી જિંદગીમાં આવા અનેક આઘાતો સહન કરેલા અને છેલ્લે એનું ગ્રંથાલય હતું. ત્યાંથી પગથિયા ઉતરતા એક પગથિયું ચૂકી ગયો અને પડી ગયો શહેનશાહ હુમાયુ, અને આ રીતે એને જીવનનો અંત આવ્યો. પણ રક્ષાબંધનના પવિત્ર પ્રસંગોએ પુરુરાજને યાદ કર્યા જેવા છે, હુમાયુને યાદ કર્યા જેવા છે. અને જગતનો
પવિત્રમાં પવિત્ર શબ્દ હોય ને તો બેન, કોઈ પણ યુવતીને તમે બેન તો કહી શકો, એને બેન કહી શકાય. 1893 11મી સપ્ટેમ્બર હું શિકાગો ગયો ને ત્યારે મેં પહેલી એ તપાસ કરી હતી કે સ્વામીજીએ કયે ઠેકાણે પ્રવચન આપ્યું. એટલે હું જ્યાં ઉતર્યો તો એમને તો ખ્યાલ નહોતો, પણ એ મને રામકૃષ્ણ મિશને લઈ ગયા. રામકૃષ્ણ મિશન સમજી ગયા સંન્યાસી તરત. એટલે એમણે મને આર્ટ ઇન્સ્ટિટ્યૂટ એનો કોલમ્બસ હોલ એ સ્થાનમાં જવા કીધું. એટલે હું અહીંયા પહોંચ્યો. 1492માં કોલમ્બસ અમેરિકાનું સંશોધન કર્યું, અમેરિકા શોધી કાઢ્યું. એને 400 વર્ષ પૂરા થયા એટલે અમેરિકા આખો એની ઉજવણી કરતો. અને ઉજવણીના એક ભાગ તરીકે વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું. અને એમાં ખરેખર તો એ ઈચ્છા તો એ લોકોને એવી હતી, ખ્રિસ્તી ધર્મનું જે પ્રભુત્વ છે એ પ્રસ્થાપિત કરવું. પણ સ્વામીજી અહીંયા પહોંચ્યા. મોટી લાંબી બાબત છે. કોઈ સંસ્થાનું પ્રતિનિધિત્વ નહીં, પ્રમાણપત્ર નહીં, પૂરતા વસ્ત્રો નહીં, એટલા પૈસા નહીં, પણ પહોંચી તો ગયા. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર રાઇટે રિલિજિયસ કોન્ફરન્સના પ્રેસિડેન્ટને પત્ર લખ્યો કે આખા અમેરિકાના પ્રોફેસરો ભેગા કરો ને તો એ તમામ કરતાં સંન્યાસીઓમાં વધુ બુદ્ધિ છે. એટલે 11 સપ્ટેમ્બર 1893માં એમણે પ્રવચન કર્યું. પણ વાત મારી એટલી જ છે કે સંબોધન જ્યારે કરવા ઊભા થયા ત્યારે એમણે રજૂઆત એવી કરી કે માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, બહેનો અને ભાઈઓ, એમ સંબોધન. અને એક જ સંબોધનમાં તો એ હોલ જે છે ને કોલમ્બસ હોલ, 7000 ડેલિગેટ્સ દઈ શક્યો. 7,000 ઊભા થઈ ગયા. અને 2 મિનિટ સુધી તો તાલીઓના ગડગડાટ જ શરૂ થયા. કારણ કે બધા લેડીઝ એન્ડ જેન્ટલમેન એમ સંબોધન કરતા. આ જ પહેલાં એવા સંન્યાસી હતા જેને માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. અને એ જમાનામાં પાછું આનું રેકોર્ડિંગ થયું હતું. સાધનો એવા હતા નહીં અત્યારના છે એવા, પણ એ જમાનામાં રેકોર્ડિંગ થયું છે ને એ પાછું મેં સાંભળ્યું છે. કમાન્ડિંગ વોઇસમાં એમણે જે રજૂઆત કરી તો ભવ્ય છે આખું. પણ જગતનો પવિત્રમાં પવિત્ર શબ્દ કોઈ હોય ને તો એ બેન છે. અને આ જે ઉત્સવ છે રક્ષાબંધન, જેમ 31 ડિસેમ્બર આપણે ઉજવીએ છીએ નાતાલ ભારતમાં, હવે તો દેશ વિદેશમાં ઉજવવા જેવો ઉત્સવ છે. એટલે એવી શુભેચ્છા ભાઈઓ બહેનોને મળે, એનું અભિવાદન ઝીલે અને એમને ભેટ સોગાદોથી નવાજે, એવી હાર્દિક શુભેચ્છા. આભાર.